મહિના બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। આવો સીધા જઈએ સાંભળીએ। મ્યુનિસિપાલિટી બોન્ડ માટે ખાસ પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યા છે, તેનો લાભ આપણી મ્યુનિસિપાલિટીઝને પણ મળશે। ગ્રામ્ય હસ્તક ઉદ્યોગો માટે આ બજેટમાં ખાદી, હાથશાળ અને હસ્તકલા અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના વિઝનને મજબૂત બનાવવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ જાહેર કરવામાં આવી છે। તેનાથી સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક બજાર સાથે જોડાશે અને બ્રાન્ડિંગમાં મદદ મળશે। વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશિપમાં સ્થાપાયેલું ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હબ બન્યું છે અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રે વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવે છે। ગિફ્ટ સિટીમાં 10 વર્ષના ટેક્સ હોલિડેના બદલે હવે સળંગ 20 વર્ષના ટેક્સ હોલિડેના કારણે ઇન્વેસ્ટર્સ હવે વધુ ભરોસાથી અહીંયા ઇન્વેસ્ટ કરી શકશે અને રિન્યુઅલ વિના કંપનીઓનો તેનો લાભ પણ લઈ શકશે। વિકસિત ભારતની આવતીકાલે મજબૂત કરવા માટે બજેટમાં એઆઈ આધારિત ક્ષેત્રને મજબૂતી પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે। 2047 સુધી ડેટા સેન્ટર સર્વિસ માટે ટેક્સ હોલિડે જાહેર કર્યો છે, તેનો સીધો લાભ ડેટા સેન્ટર્સને મળશે। બદલાતા સમયની સાથે યુવા તાલીમ લઈને કન્ટેન્ટ ક્રિએશનના ક્ષેત્રમાં આગળ વધે તે માટે ખાસ એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ સેક્ટરમાં 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ માટે દેશમાં 15,000 જેટલી શાળાઓ અને 500 જેટલી કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે, તેનો લાભ પણ યુવાનોને મળશે। કોમનવેલ્થની યજમાની કરવાનો આપણને અવસર મળ્યો છે। આ બજેટમાં જાહેર કરવામાં આવેલ ખેલો ઇન્ડિયા મિશનથી સ્પોર્ટ્સ સેક્ટરને વેગ મળશે। ગુજરાતના લોથલ, ધોળાવીરા સહિતના દેશના 15 પુરાતત્વ સ્થળોને જીવંત અનુભવી સાંસ્કૃતિક સ્થળો તરીકે વિકસાવવાની જાહેરાતથી વિકાસ બી વિરાસત બી સાકાર થશે। સાથે જ આઇકોનિક ટુરિઝમ પ્લેસ પર 10,000 જેટલા ગાઈડ તૈયાર કરવાની જાહેરાત થઈ છે। પરિણામે આપણા આઇકોનિક ટુરિસ્ટ પ્લેસ પર સ્થાનિક યુવાનો માટે રોજગારીના અવસર ઊભા થશે। વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને WHOના સહયોગથી જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર કાર્યરત છે, તેને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનોનો વ્યાપ વિશ્વભરમાં વધશે। આ કર્તવ્ય દ્વારા ગ્રામીણ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે સશક્ત કરવાની નેમ છે। નેશનલ ગ્રોથમાં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં લઈને 16મા નાણાં પંચ અંતર્ગત સેન્ટ્રલ ડિવોલ્યુશન 3.48 થી વધીને 3.75% કરવામાં આવ્યું છે। તેના કારણે ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે। સાથે જ કૃષિમાં એઆઈના ઉપયોગના પ્રોત્સાહનથી ખેડૂતો ટેકનોલોજીથી જોડાઈને આધુનિક બનશે। આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સૌના સાથ, સૌના વિકાસના મંત્ર સાકાર કરીને આ બજેટ સર્વગ્રાહી વિકાસ અને કલ્યાણથી વિકસિત ભારતનું નિર્માણ કરશે। આ વિકાસલક્ષી બજેટના લાભ મેળવીને ડબલ એન્જિન સરકારની ડબલ સ્પીડથી વિકસિત ભારત માટે ગુજરાત લીડ લેશે। થેન્ક યુ। આભાર। તો કેન્દ્રીય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાત કરી છે અને બજેટથી કેટલા ફાયદા થશે તે અંગે કયા ક્ષેત્રમાં વેગ મળશે એ તમામ બાબતે અને ગુજરાતને કેટલું આમાં મહત્વનું ભાગ રહ્યો છે અને બજેટમાં ગુજરાતને કેટલું ફાળવવામાં આવ્યું છે અને ગુજરાત કેટલા આગળ વધશે, એઆઈ આધારિત પણ ગુજરાતને પણ વેગ મળશે, આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટની પ્રશંસા કરી છે।